નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન. બારડોલી ખાતે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ, કોટક મહિન્દ્રા બેંક અને શ્રી સાર્વજનિક મહિલા મંડળ બારડોલી શાખા હિન્દ મહિલા પરિષદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો તથા સમયસર નિદાન દ્વારા ગંભીર બીમારીઓથી બચાવ કરવાનો હતો. આ આરોગ્ય શિબિરમાં સ્તન કેન્સર તેમજ ગર્ભાશયના મુખના કેન્સર માટે વિશેષ કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. નિરાલી હોસ્પિટલના અનુભવી તબીબી સ્ટાફ દ્વારા મહિલાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. શિબિરમાં આશરે 35 થી 40 મહિલાઓએ ભાગ લીધો હતો અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ મેળવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રી સાર્વજનિક મહિલા મંડળ બારડોલીના પ્રમુખ મોના શાહ, લક્ષ્મીબેન ગાંધી, તૃષાબેન પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડોક્ટર અશ્વિનભાઈ ગાંધી, કેન્સર સ્ક્રીનિંગ વેનના આયોજક હાર્દિક રાઠોડ, ડોક્ટર પ્રિયંકા અને તેમની સમગ્ર ટીમે શિબિરને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ અને નિયમિત આરોગ્ય તપાસ અત્યંત જરૂરી છે. આવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ સમાજને સ્વસ્થ, સુરક્ષિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિબિર દરમિયાન મહિલાઓને કેન્સરના પ્રારંભિક લક્ષણો, નિવારણના ઉપાયો અને સમયસર સારવાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સમાજ સેવા અને જનજાગૃતિના ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થયા હોવાનું અને ઉપસ્થિત મહિલાઓને, આયોજકો તથા તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. मैं डॉक्टर लक्ष्मी गांधी, श्री सार्वजनिक महिला मंडल बारडोली, जो ये अखिल हिंद महिला परिषद की एक ब्रांच है, इसकी अध्यक्ष हूँ. हमारी संस्था ऑल इंडिया वीमेंस कॉन्फ्रेंस ने 99 ईयर्स कंप्लीट कर दिए हैं. वो 100 ईयर में प्रवेश किया है. तो हमारे यहाँ हम सेंटेनरी ईयर सेलिब्रेशन कर रहे हैं. अंडर दैट वी हैव स्टार्टेड दिस न्यू प्रोजेक्ट ऑफ कैंसर अवेयरनेस प्रोग्राम. और उसमें डिटेक्शन के लिए, जब कैंसर अर्ली स्टेज में डिटेक्ट होता है तो उसकी ट्रीटमेंट अच्छी तरह होती है. स्पेशली बहनों में ब्रेस्ट कैंसर और सर्वाइकल कैंसर का बहुत प्रमाण ज़्यादा है और बहुत बहनें उसमें अपना जान गंवाती है. तो उसके लिए जो अर्ली डायग्नोसिस होता है तो उसको हम ट्रीटमेंट कर सकते हैं और बहनों को हम अच्छी तरह बचा सकते हैं. तो इसके लिए हमने आज वो ये कैंसर डिटेक्शन अवेयरनेस प्रोग्राम एंड डिटेक्शन प्रोग्राम शुरू किया है. तो निराली कैंसर इंस्टीट्यूट जो नवसारी की है, उनके साथ कोलैबोरेशन में हमने ये प्रोजेक्ट किया है. जो किसी में भी बहनों में ये कुछ चिन्ह उसमें पाए जाएंगे तो उसकी ट्रीटमेंट के लिए हम वो निराली कैंसर वाले हमको आज रोज कोटक महिंद्रा બેંકના CSR પ્રોગ્રામ અંતર્ગત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ તેમજ ગાંધી હોસ્પિટલ બારડોલી દ્વારા ખાસ કરીને મહિલાઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજકાલ આપણે જોઈએ છીએ કે મુખ્યત્વે મહિલાઓમાં 2 કેન્સર જોવા મળે છે, જેમાં ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ સ્તન કેન્સર. તો કોટક મહિન્દ્રાના CSR અંતર્ગત એક આ વાન લેવામાં આવી છે, જે ટોટલી AI બેઝ છે અને જેમાં બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ વગર આપણે એમનું ચેકઅપ કરી રહીએ છીએ. તો આજ રોજ અહીંયા મોટા પ્રમાણમાં બારડોલી ખાતે બહેનો આવ્યા છે અને આ જે કેમ્પ છે એનો લાભ લે એવી સૌને વિનંતી. અત્યાર સુધીમાં 40 થી પણ વધારે બહેનોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.